સુરત અને તાપીના પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનની કમિશન વધારવા માંગ 7 વર્ષ જૂની માંગણીઓ પૂર્ણ ન થતા ખર્ચ પર કાપ મૂકવાનો નિર્ણય પેટ્રોલ પંપ પર વીજળીની બચત અને ઓછા સ્ટાફથી કામ કરાશે વાહનોના ટાયરમાં હવા ભરવા માટે કોઈ જ કર્મચારી નહીં રખાય પેટ્રોલ પંપ પર રાત્રિ દરમિયાન નિર્ણયથી અમલવારી પણ થશે તો પેટ્રોલ પંપ પર ખર્ચ પર કાપ મુકાયો છે અને આ સાથે જ રાત્રે વીજળીની પણ બચત કરવામાં આવશે 7 વર્ષ જૂની માંગણીને લઈને ઓછા સ્ટાફમાં અત્યારે કામ કરાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે પેટ્રોલ ડીલર્સની કમિશન વધારવાની માંગ છે લગભગ 450 જેટલા પેટ્રોલ પંપો આગામી દિવસોમાં એક અનોખી રીતે વિરોધ કરવાના છે મુદ્દો કમિશનનો છે છેલ્લા 7 વર્ષથી આ મુદ્દે રજૂઆતો થઈ રહી છે પરંતુ કોઈ જવાબ મળતો નથી હવે પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન છે દક્ષિણ ગુજરાતનું તેમણે એક નવતર પ્રયોગ કરવાનો વિરોધ કરવાનું એક નક્કી કર્યું છે શું છે એમના મુદ્દા એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીએ જે મિટિંગ મળી હતી એમાં શું નક્કી કરવામાં હું સુરેશ દેસાઈ સુરત અને તાપી તથા સમગ્ર દક્ષિણ ગુજરાત અને ઇન્ડિયન ટેરિટરીનો પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનનો પ્રમુખ છું અમારી ગઈકાલે તારીખ 13/8/24ના રોજ મિટિંગ મળેલી એ ખાસ કરીને અમારા પેટ્રોલ અને ડીઝલના કમિશન બાબતમાં હતી કારણ કે છેલ્લા 7 વર્ષથી ઓઇલ કંપનીઓ અમારું કમિશન જે એ લોકોએ એગ્રીમેન્ટ કરેલું છે એમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો અને અમારા એસોસિએશન ઓલ ઇન્ડિયાના સાથે કે દર 6 મહિને ખર્ચ અને એ બધાનું ડિવિઝન કરવામાં આવશે એનું છેલ્લા 7 વર્ષથી પાલન ન કરતા હોવાથી અમે ગઈકાલે એમને લેટર લખેલા હતા મિનિસ્ટર સાહેબને અને ડાયરેક્ટરોને પણ એનો કોઈ જવાબ ન હોવાથી છેલ્લે અમે ખર્ચા ઓછા કરવા માટે 16/8/24ને રોજથી કેનોપી અને વધારાની લાઇટો બંધ રાખીશું હવા માટે ભરવા માટે જે માણસોનો સ્ટાફ રાખવો પડે છે તે ઓછો કરીશું અને ગ્રાહકોને કોઈ તકલીફ નહીં પડે એટલે પંપ ચાલુ રહેશે પણ ઓછા લાઇટથી અને હવાનું મશીન ચાલુ રહેશે ગ્રાહકો પોતાની રીતે ભરાવી શકશે આ જે કરકસરનો મુદ્દો છે વિરોધ કરકસર દ્વારા વિરોધથી એનાથી તમારા ખર્ચા કેટલાક નિયંત્રણમાં જે કરકસરનો વિરોધ છે એક તો માણસો ઓછા થશે એનાથી અમારે એનો એ ખર્ચો લાઇટ બિલ અમારું બચશે અને બીજા બધા ખર્ચા જે અમારે લાગે છે તે એ થશે બીજું અમે બેંક ઇન્વેન્ટરી અમારે સ્ટોક ઓછો રાખવાના છે એટલે અમને બેંકનું જે વ્યાજ લાગે તે બેંક વ્યાજમાં અમને ફાયદો થશે સ્ટોક પણ ઓછો કરવાનો એક મુદ્દો છે કે આજે આ દરમિયાન જી હવે 5 દિવસની ઇન્વેન્ટરી યુઝ્યુઅલી રાખવાની હોય છે પરંતુ એ 5 દિવસના બદલે અમે 3 દિવસની ઇન્વેન્ટરી રાખશું એટલે 2 દિવસની ઇન્વેન્ટરી એટલે લગભગ અમારા 40 લાખ રૂપિયાની બચત થાય અને 40 લાખ રૂપિયા પર જે બેંકનું ઇન્ટરેસ્ટ લાગે છે તે ઓછું થઈ જાય અને ઇલેક્ટ્રિસિટી કાપ કરવાથી અમને લગભગ આ બધું મળીને 15 થી 20% રિલીફ થાય એવું લાગે છે અમને એટલે એ પ્રમાણેનું છે અત્યારે આ આટલી કરકસરથી પેટ્રોલ પંપ રન કરવો વધારે સરળ બનશે એવું લાગે એ તો છે પણ આનાથી ખર્ચાઓ ઓછા થવાથી અમારે એક તો બર્ડન ઓછું થશે અમારું જે એકચ્યુઅલી માર્જિન જે છે આમ જોવા જાય સરકાર કે અમારા બહુ પૈસા વધારેલા છે ડીલર માર્જિન અમે 2017માં બી વધાર્યું છે પણ ત્યારે એ લોકોએ જે માર્જિન વધાર્યું છે સ્લેબ સિસ્ટમમાં વધાર્યું છે એની સામે એ લોકોએ એલએફઆર જે કાપવાનું છે એ એલએફઆર 900% વધારી દીધો એટલે અમારું જે ડીલર માર્જિન જે અમને મંથ એન્ડમાં મળે છે એના કરતાં એલએફઆર મહદ અંશે વધારે કપાય છે એટલે એમાં પણ અમને લોસ છે એટલે અમે તો વિચારીએ છીએ કે આના માટે બી સરકારે થોડું વિચારવું જોઈએ ચોક્કસ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનની 7 વર્ષ જૂની અનેક માંગણીઓ છે અનેક મુદ્દાઓ છે સરકારમાં અનેક વખત રજૂઆતો થઈ છે પરંતુ સરકારે એ વાત કાને ધરી નથી ને હવે ડીલર્સ એસોસિએશન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 450 જેટલા પેટ્રોલ પંપ જેમાં સુરત અને તાપી જિલ્લાના 325 જેટલા પેટ્રોલ પંપો છે એ આગામી 16મી તારીખથી એક નવતર રીતે વિરોધ કરવા જઈ રહ્યા છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત